નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમ તમારો અવાજમાં. હું છું આનંદ બારોટ અને આપ મારી સાથે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. વાત કરવી છે આજે એક એવા વિષયને લઈને, વાત કરવી છે આજે એક એવા મુદ્દાને લઈને, વાત કરવી છે આજે એક એવા સંગઠનને લઈને કે જે રાજકીય નથી, જે આર્થિક રીતે કઈ રીતે નથી, જે સામાજિક છે પણ હજુ છે પાછળ છે, અને કહી શકાય છે કે જે મુદ્દાને લઈને ઘણી બધી લડતો અને ચળવળો ચાલી છે, જે મુદ્દાને લઈને અત્યાર સુધી ઘણી બધી માંગો પણ થયેલી છે. ડિબેટ શરૂ કરતા પહેલાં એક વાત ઉપર ફોકસ પાડવા માંગીશ. પહેલાં તો આ કોઈ રાજકીય મુદ્દો નથી, પહેલાં તો આ કોઈ સરકાર સામેનો કોઈ જંગ નથી, પહેલાં તો આ કોઈ સરકાર વિરુદ્ધની કોઈ કાર્યવાહી નથી. આ માત્ર એક પ્રસ્તાવના છે, એક રજૂઆત છે, અને જે લોકો આની સાથે સંકળાયેલા છે એ લોકોની વ્યથા છે, જે કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. દર્શક મિત્રો, આપ જાણો છો એ રીતે કે કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે રોજ સાંજે 8 થી 9 એક મુદ્દો લઈને આવીએ છીએ. આ મુદ્દાની સાથે અમે રજૂઆત કરીએ છીએ. અમારી રજૂઆત કોઈ પક્ષ, કોઈ વિપક્ષ, કોઈ અન્ય પાર્ટી, સરકાર કે વિપક્ષ એના તરફ નથી હોતી. અમારી રજૂઆત સમાજમાં જે કહી શકાય છે કે જે ચાલી રહ્યું છે એને અમે રજૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે કોઈને ન્યાય મળી રહે, કોઈની વાત આગળ વધે અને કોઈના જે મુદ્દાઓ છે અમે લોકો સમક્ષ મૂકી શકીએ એવો અમારો પ્રયત્ન હોય છે. આજનો જે આપણો વિષય છે એ વિષય આમ તો ખૂબ પ્રચલિત છે અને ઘણા બધા લોકો જાણે પણ છે, પણ આ વિષયની થોડી ઝાંખી હું આપને કરાવી દઉં. કરાર આધારિત આઉટસોર્સિંગ જે રોજમદાર કર્મચારીઓ છે, એવું કહી શકાય છે કે એ લોકો કરાર આધારિત હોય છે. 11 મહિનાનો કરાર હોય છે કોઈ પણ જગ્યાએ કામગીરી કરવાનો. સરકારની અંદર હોય, અર્ધ સરકારની અંદર હોય, કોઈ એનજીઓની અંદર હોય, અથવા તો કોઈ સરકાર સાથે કનેક્ટેડ કોઈ પણ જે ગતિવિધિ ચાલતી હોય એની અંદર આ કર્મચારીઓને 11 માસ માટે એક કરાર આધારિત રાખવામાં આવે છે. એ લોકો સરકારની અંદર કામ કરે છે પણ સરકારી નથી. એ લોકો પગાર મેળવે છે પણ એ સરકાર દ્વારા સીધો નથી મેળવતા. એ લોકો જે રીતે કામગીરી કરી રહ્યા છે એ કામગીરી સરકારી વ્યક્તિઓ જે રીતે કરે છે એ રીતે જ કરવાની હોય છે. એમની કામગીરી સહેજ પણ સરકારી લોકોથી અલગ હોતી નથી, પણ એ લોકોને કહી શકાય છે કે જે પગાર મળવો જોઈએ એ સરકારી લોકોને જે મળતો હોય છે એટલો હોતો નથી. જે હક અને જે એમને જે પેન્શન કે ભથ્થા મળવા જોઈએ એ સરકારી લેવલના હોતા નથી. આ લોકો એવા છે કે જે કરાર આધારિત છે. આઉટસોર્સિંગ એટલે કે રોજમદાર પણ એમને કહેવામાં આવે છે. તો વિષયને આગળ વધારવા માંગીશ. જે રીતે કહી શકાય છે કે વાત કરવા બેઠા છીએ આજે આપણે, ત્યારે વિષયને લઈને આપ જાણો છો એ રીતે કે કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી જ્યારે અમે વાત કરતા હોઈએ છીએ ત્યારે અમારી સાથે નિષ્ણાત વ્યક્તિઓને પણ અમે જોડતા હોઈએ છીએ. એમનો અભિપ્રાય લેવાનો પણ પ્રયત્ન અમે કરતા હોઈએ છીએ, અને સાથે ચોક્કસ કહી શકાય કે આ વ્યક્તિઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવતી હોય છે એ પણ અમે આપની સમક્ષ રજૂ કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આમ જો જોવા જઈએ તો એક સીધી જ વાત હોય છે કે જે વ્યક્તિ છે, જે કર્મચારીઓ છે, જે રોજમદારો છે, જે આઉટસોર્સિંગના માણસો છે, આ લોકો સરકારી, અર્ધ સરકારી જે સંસ્થાઓ હોય છે એની અંદર કામ કરતા જ હોય છે, પણ એ હંમેશા પોતાના માટે લડત લડતા હોય છે. એ હંમેશા પોતાના મુદ્દાઓને લઈને આગળ ચાલતા હોય છે. આજનો જે આપણો વિષય છે એમના મુદ્દાઓને ઉજાગર કરવો છે, એમને જે માગણીઓ છે એ અહીંયાથી રજૂઆત કરવી છે, અને એમની માંગણીઓ કેવી રીતે સંતોષાઈ શકે એના ઉપર પણ ચર્ચા કરવી છે. જો વાત કરવા જઈએ કરાર આધારિત આઉટસોર્સિંગ રોજમદાર કર્મચારીઓની, તો ચોક્કસ કહી શકાય છે કે એક લિમિટેડ પગાર એમને આપવામાં આવે છે. સાથે સાથે એમને રજાઓ જે સરકારી હોય છે એ ભોગવી શકે છે, પણ જે સરકારી હકો હોય છે, ટીએ હોય, ડીએ હોય, હાઉસિંગ એલાઉન્સિંગ હોય કે અધર એલાઉન્સિંગ હોય છે, એવું એમને મળતું નથી. એ
ફિક્સ પગારદાર હોય છે, એટલે કે ચોક્કસ નક્કી કરેલી જે રકમ હોય છે એ રકમ એમને આપવામાં આવે છે અને 11 મહિનાનો કરાર હોય છે. 11 મહિના પછી એ કરાર આગળ વધી પણ શકે છે અને કરાર ત્યાંથી બંધ પણ થઈ શકે છે. દે આર નોટ પરમિનન્ટ એમ્પ્લોય ઓફ ધ ગવર્મેન્ટ, એવી સાદી સીધી વ્યાખ્યા અહીં આગળ આપવામાં આવી છે. ત્યારે કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી જ્યારે અમે વાત કરી રહ્યા છીએ ત્યારે આજના વિષયને આગળ લઈને આજના વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે ચોક્કસ કહી શકાય છે કે આ કર્મચારીઓ છે, ઘણા બધા કર્મચારીઓ છે, એવું નથી કે થોડા છે, ઘણા બધા કર્મચારીઓ છે અને સારી રીતે કામગીરી પણ કરી રહ્યા છે. ત્યારે આ વિષયને આગળ લઈને, આ ચર્ચાને આગળ લઈને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે અમિતભાઈ કવિ, જે ગુજરાત કરાર આધારિત રોજમદાર કર્મચારી મહામંડળ છે એના પ્રમુખ છે, ઘનશ્યામસિંહજી રાજ જે એજના મહામંત્રી છે અને પંકજભાઈ પરમાર એ VCE ના મહામંત્રી છે. ત્રણેય મહાનુભાવોનું કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અહીંયા સ્વાગત કરું છું. અમિતભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે જે રીતે કરાર આધારિત આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારી જે મંડળ ચાલી રહ્યું છે, આપ સારી કામગીરી કરી રહ્યા છો અને પ્રમુખ પદ જે આપે ધારણ કરેલું છે, ચોક્કસ કહી શકાય છે કે આપ સારી કામગીરી કરી રહ્યા છો. પણ આ વિષયને લઈને, આ વિષય ઉપર થોડું ફોકસ પાડીને થોડી માહિતી કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમારા દર્શક મિત્રોને આપજો. આનંદભાઈ, કેટીવીના આજના દર્શકોને, આમ તો લાખો દર્શકો આજે વધી ગયા છે, કારણ કે ગુજરાતના 33 જેટલા જિલ્લાઓ, 248 તાલુકાઓ, 8 મહાનગરપાલિકાઓમાં યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ગુજરાતના 4,70,000 જેટલા, એટલે 4 થી 5 લાખ જેટલા કરાર આધારિત આઉટસોર્સિંગ, રોજમદાર અને અંશકાલીન જેવા કર્મચારીઓ શોષિત અને પીડિત છે. નામદાર સરકારને આપના ચેનલના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે જો હમણાં આપે એક માહિતી સર્વે કરાવવામાં આવ્યો સરકારશ્રી દ્વારા કે કેટલા પ્રકારના કર્મચારીઓ આ વ્યવસ્થામાં કામ કરી રહ્યા છે, એમનો પગાર કેટલો છે, તો સરકારશ્રી આ ક્રાંતિકારી નિર્ણય લેવામાં કોની રાહ જોઈ રહી છે? અમે બીજી એક વાત આપને એ કરીએ આનંદભાઈ, કે ટીવી ચેનલના માધ્યમથી આજે લાખો દર્શકો અમારી આ વાતને, વેદનાને જોઈ રહ્યા છે, ત્યારે આજે કેટલીય રાજકીય પાર્ટીઓ બૂમ બરાડા પાડીને દરેક નીતિઓ અને જાહેરાતો કરે છે, એટલે કુકડો બોલે અને સવાર થાય છે અને સત્તા પણ એ વાત માને છે અને સત્તા પણ ઘોષણા કરે છે. આજે 4 થી 5 લાખ કરાર આધારિત આઉટસોર્સિંગ, રોજમદાર અને અંશકાલીન કર્મચારીઓની એક જ માંગણી છે, સમાન કામ સમાન વેતન, ઇક્વલ પે ફોર ઇક્વલ વર્થ. અમારી વાત એ છે કે ગુજરાત જ્યારે મોડલ સ્ટેટ છે ત્યારે એક આદર્શ વ્યવસ્થા અહીં હોય, પણ અન્ય રાજ્યો કરતાં અહીં કોઈ પગારની વ્યવસ્થા નથી. સરકારના તમામ એકમોમાં કરાર, આઉટસોર્સિંગ, રોજમદાર અને અંશકાલીન જેવા કર્મચારીઓ વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3, વર્ગ 4, એટલે સફાઈ કામદારથી માંડીને જિલ્લા પંચાયતના ડ્રાઈવરો, સચિવાલયના ડ્રાઈવરો, વાસ્મો, મનરેગા, VC અને આંગણવાડી કાર્યકરોથી માંડીને જે બધા જ ભોગ બન્યા છે, DRDA થી માંડીને સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓ જે છે, જે MIS છે, કમ્પ્યુટર ઓપરેટર છે, જે તાલુકાના પટ્ટાવાળાઓ છે, સાહેબ 24 કલાક કામ કરતા હોય એ, અને આઉટસોર્સિંગ કંપનીઓ જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ જેનો રાફડો ફાટ્યો છે, અને એ કર્મચારીઓના ખભા ઉપર, એટલે કે નેતાઓના અને ઉચ્ચ અધિકારીઓના ખભા ઉપર બંદૂકનું નાળચું લગાવીને આ ગરીબ કર્મચારીઓનું લોહી ચૂસી રહ્યા છે. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી. અને આનંદભાઈ, ઢોલ નગારા ચૂંટણીઓના વાગી રહ્યા છે, પડગમ વાગ્યા છે, ત્યારે અત્યારે તો રાજકીય પાર્ટીઓને જો દરેકમાંથી રેવન્યુ દેખાતી હોય, દરેકમાંથી વોટ દેખાતા હોય, કાયમી કર્મચારીઓના ધરણાની માંગણીઓ સ્વીકારાતી હોય, 1,000 કર્મચારીઓ, આ તો 4 થી 5 લાખ હજાર કર્મચારીઓ, એક નીતિ બનાવવામાં આવે, એક નીતિ, અને આ તમામ પ્રકારના કર્મચારીઓને ન્યાયિક ઉકેલ લેવામાં આવે. જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટ પણ ચુકાદો આપે કે આ કર્મચારીઓ માટે ચોક્કસ ઉકેલ લાવવો જોઈએ. અને આ આપણા માટે શરમજનક વાત એ છે કે આવનારા સમયમાં જાહેરાતો પણ નથી પડવાની. ખાનગી કંપનીઓ એટલું બધું ભારણ કરે છે સરકારશ્રી ઉપર કે ભાઈ હવે આઉટસોર્સ જ થવું જોઈએ, અને આઉટસોર્સ કંપનીઓ, ઠેકાઓ, ઇજારદારો આજે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ગુજરાતના યુવાનોનું શોષણ કરી રહી છે. જી 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 જી, ખૂબ સરસ રીતે જણાવ્યું છે. ઘનશ્યામસિંહજી, આપની પાસે આવવા માંગીશ. આપ પણ સારી કામગીરી નિભાવી રહ્યા છો અને આ લોકોને સારો સાથ અને સહકાર આપી રહ્યા છે. શું છે આ લોકોની રજૂઆત સરકાર સમક્ષ? જી, થેન્ક યુ કેટીવી. આ મુખ્ય મુદ્દાઓ એ છે
કે ગામડાના છેવાડાના માણસો સાથે સમર્પિત રીતે જોડાયેલા આ કર્મચારીઓ, એમની વેદના જે છે એ બહુ જ વિશિષ્ટ પ્રકારની છે. અમે લોકો આ વેદનાને લઈ અને આ કાર્યક્રમ અને આ બધી રજૂઆતો સાથે જોડાયેલા છે. ગુજરાતનો યુવાન છે એ માસ્ટર્સ ડિગ્રી મેળવે છે. માસ્ટર્સ ડિગ્રી મેળવ્યા પછી પોતાની પરિસ્થિતિ અનુસાર એ પરીક્ષાઓ પાસ કરે છે. પરીક્ષાઓ પાસ કરે છે, એમાં એને નોકરી મળે છે કરાર આધારિત આઉટસોર્સિંગ કે રોજમદાર કર્મચારી તરીકેની. મનરેગાની વાત કરું, મનરેગા કર્મચારી યુનિયનમાં પણ હું સંકળાયેલો છું. તો આ બધા કર્મચારીઓ એ માસ્ટર્સ ડિગ્રી ધરાવતા યુવાનો છે અને કમ્પ્યુટરની વિશિષ્ટ લાયકાત ધરાવતા યુવાનો છે. આ બધા જ યુવાનો પોતાની ઓળખ માટે ઝઝૂમી રહ્યા છે કે ભાઈ અમારી કોઈ ઓળખ હોવી જોઈએ, સમાજમાં અમારું કોઈ સ્થાન હોવું જોઈએ, ક્યાંક અમારી ઓળખ અમે આપી શકીએ, આ પરિસ્થિતિ હોવી જોઈએ. એટલા માટે આ નોકરીની અંદર આ યુવાનો એ જોડાતા હોય છે. ગુજરાત સરકાર સાથે જ્યારે હું જોડાયો ત્યારે વિકાસની વાતો હતી. સ્વર્ણિમ ગુજરાતનો કોન્સેપ્ટ આવ્યો. અત્યારે બીજા બધા ઘણા બધા વિકાસની વાતો અને આ તે બધા સાથે અમે જોડાયા. સરકારશ્રીની વિવિધ યોજનાઓમાં લક્ષ્યાંકો અમે પૂર્ણ કરેલા છે. લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે રાત દિવસ જોયા વગર સાહેબ અમે બહુ જ મહેનત કરેલી છે. અને આ સંવિધાનિક જે બાબત છે, હક અને ફરજ, અમે લોકો ફરજો તો નિભાવી શક્યા છે, આમ છતાં અમને જે હક મળવા જોઈએ એ હજુ સુધી અમે હક મેળવી શક્યા નથી. 10-10, 12-12 વર્ષ થઈ ગયા સાહેબ. માથા ઉપર તમે જોશો તો વાળ પણ સફેદ થઈ ગયા છે. રિટાયરમેન્ટ થવાના કેટલા પણ મિત્રો આરે આવીને ઊભે રહેલા છે. ત્યારે આ બધી જે વિકાસની ગાથાઓમાં અમે જે ભાગીદારી નોંધાયેલી છે એમાં અમારું અસ્તિત્વ શું છે એ હજુ સુધી કોઈ નક્કી કરી શક્યા નથી. પંકજભાઈ, આપની પાસે આવું છું. VCE જે ગામડાનો પ્રોગ્રામ છે, ગામડાની અંદર કોમ્પ્યુટર ઉપર કામ કરતા જે મિત્રો છે એમના માટેનો પ્રોગ્રામ છે અને કહી શકાય છે કે એમનું એક આખું આયોજનબદ્ધ રીતે બધું તૈયાર કરેલું છે. શું છે આપની રજૂઆત સરકાર સમક્ષ? જી, પહેલાં તો KTV અને આનંદભાઈ આપનો આભાર વ્યક્ત કરીશ કે આજે અમને અમારો મુદ્દો ફરીથી બોલવા માટેનો એક સોશિયલ મીડિયા ટીવીના માધ્યમથી એક આજે અમને મોકો મળ્યો ફરીથી. ગુજરાત સરકારની જે તમે વાત કરી અમારી વેદના શું છે, તો 2006થી લઈને આજ દિન સુધી અમે વગર પગારે ગ્રામ પંચાયતની અંદર કામ કરતા એક એવા કર્મચારી કે જે ટોટલી સરકારી કામગીરી કરે છે. કોઈ પણ યોજના હોય સરકારની ટોટલી યોજનાને જો સફળ કોઈ બનાવતો હોય તો અમારા VC. પણ અમારી કમનસીબી એવી છે કે આ ગુજરાત સરકારની અંદર આટલી કામગીરી કરવા છતાં પણ આ ગુજરાત સરકાર અમારી સામું જોતી નથી. ન્યાય આપવાની તો વાત બાજુમાં રહી, પણ એટલું શોષણ કરે છે કે એનું કોઈ હદ નથી. પંકજભાઈ, સૌથી પહેલા તો VCE નું કામ શું છે અમને જણાવશો? જો VCની કામગીરી બાબતમાં જો કહેવા માંગે તો આજે કરાર આધારિત આઉટસોર્સની વાત કરી, ગવર્મેન્ટ કર્મચારીઓની વાત કરી, તો દરેકનો એક ડિપાર્ટમેન્ટ હોય છે. એ દરેકનો ડિપાર્ટમેન્ટમાં દરેકના કર્મચારીઓ પોતપોતાના ડિપાર્ટમેન્ટનું કામગીરી કરતા હોય છે. જ્યારે VC એક એવો કર્મચારી કે જેને પગાર સરકાર એક પણ રૂપિયો હાલતી નથી, પણ 19 થી 20 ડિપાર્ટમેન્ટોની કામગીરી VC એકલો કરે છે. અને એ પણ આનંદભાઈ તમને કેવું કહીશ ને, આજે ન્યૂઝના માધ્યમથી પણ હું સરકારને કહેવા માગું છું કે રાત દિવસ તમે લોકો કામ કરાવડાવો છો, 1 રૂપિયો તમે પગાર આપતા નથી. સરકાર અમારી કોઈ વાત સાંભળવા માંગતી નથી. ઈ ગ્રામ સોસાયટીની અંદર સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. તો આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર ઈ ગ્રામના આપ્યા કરતાં એના કરતાં VCનો પગાર ધોરણ તમે ચાલુ કરો. આજે તમારી કોઈ પણ યોજના, કેન્દ્ર સરકારની યોજના હોય કે ગુજરાત સરકારની યોજના હોય, તમામ યોજનાના ગુજરાતના VC તમામ ગામડાની અંદર ઇમ્પ્લિમેન્ટ કરે છે, સેવાડાના માનવી સુધી એને પહોંચાડે છે અને તમામ લોકોને, ગ્રામજનોને સુવિધા પૂરી પાડી અને એનો લાભ અપાવડાવે છે. આ VC એટલી સરસ કામગીરી કરે છે, પોતાની ફરજ નિભાવે છે. કોઈ પણ જગ્યાએ સરકારી કર્મચારીને જે કામ કરવાનું એ તમામ કામ VC કરે છે. પણ કમનસીબી અમારી એવી કે અમે સરકારી કામ કરવા છતાં પણ અમે સરકારી કર્મચારી નથી. કોઈ પણ સરકારી કામગીરી કરે છતાં અમને સરકારી પગાર નથી મળતો, કોઈ હક નથી મળતા, કોઈ લાભ નથી મળતા. માત્ર ને માત્ર ગુજરાત સરકાર, પંચાયત વિભાગ અને ઈ ગ્રામ સોસાયટી અમારું શોષણ કરે છે. અને 1-2 કર્મચારી નહીં, 14,000 જેટલા કર્મચારીઓનું શોષણ કરતી સરકાર છે. અને આ સરકારને આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે તમે 2 વાર સુધી અમારી માંગણીઓ સ્વીકારી, એનો અમલ કરવા માટેનું તમે 2 વાર બોયધારી આપી, પણ હજુ સુધી તમે કોઈ નિરાકરણ કરવા નથી માગતા. જો ખરેખર તમારું શોષણ જ કરવું હોય તો તમે જાહેરમાં કહી દો કે અમે તમારું શોષણ કરવા માગીએ છીએ, તો અમે તમારી જોડે ન્યાય માગવા નહીં આવીએ. પણ તમે આ જે કરો છો એ ખરેખર એક અન્યાયપૂર્ણ વસ્તુ છે અને આ ના થવી જોઈએ. 14,000 પરિવાર
સરકાર ઉપર આશા રાખીને બેઠો છે. પંચાયત વિભાગ અને ઈ ગ્રામ સોસાયટી શોષણ કરે છે, પણ અમે ન્યાય સરકાર જોડે માગીએ છીએ, ગુજરાત સરકાર જોડે માગીએ છીએ, પંચાયત વિભાગ, પંચાયત મંત્રી જોડે, સીએમ સાહેબ જોડે અમે ન્યાય માગીએ છીએ કે તમે આ ઈ ગ્રામ સોસાયટી જે શોષણ કરે, પંચાયત વિભાગ જે શોષણ કરે, એની સામે તમે લાલ આંખ કરો, એની સામે તમે ધ્યાન આપો અને અમારું જે શોષણ થાય એને અટકાવવું જોઈએ. પણ નામદાર ગુજરાત સરકાર આ બાબતે કોઈ પણ જગ્યાએ પગલાં લેતી નથી અને ક્યાંક ને ક્યાંક નામદાર સરકાર પણ અમને ન્યાય આપવા માગતી ના એવું અમને લાગી રહ્યું છે આનંદભાઈ આ વસ્તુની અંદર. જી ખૂબ સરસ રીતે જણાવ્યું છે. પણ જે સરકાર દ્વારા એક તો રોજગારીની તક પૂરી પાડવામાં આવી છે, 14,000 લોકોને સીધી નહીં તો આડકતરી રીતે રોજગારી પૂરી પાડવામાં આવી છે અને કહી શકાય કે સરકાર જે રીતે કામગીરી કરી રહી છે ક્યાંક ને ક્યાંક આપને પણ ન્યાય મળે અને આપના જે લોકો છે એ લોકોને પણ સારી કામગીરી થાય એવો પણ અહીંયા આપણા દ્વારાથી એક રજૂઆત અહીંયાથી કરવામાં આવે છે. અમિતભાઈ, આપની પાસે આવું છું. સૌથી પહેલાં જે આ કર્મચારીઓ છે કયા કયા વિભાગની અંદર છે, શું કામગીરી કરે છે અને એમનું કામગીરીના આધારે એમનો જે પગાર હોય છે એનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે? હવે ગુજરાતમાં મેં વાત કરી 4,70,000 જેટલા કર્મચારીઓ સમગ્ર ગુજરાતમાં વિસ્તરેલા છે. યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા કાયમી કર્મચારીઓ કરતાં પણ વધારે લાયકાત ધરાવતા આ કર્મચારીઓ. પણ પરિસ્થિતિ એ બની છે કે અત્યારે જ્યારે ચૂંટણી આવી રહી છે સામસામે ખાંડા ખખડાવી રહ્યા છે રાજકીય પાર્ટીઓ અને પરિસ્થિતિ 180 અંશના વક્રી ભવનમાં અત્યારે ફરી રહી છે અને ચૂંટણીઓ આવે છે એટલે જ બધા જાહેરાતો થાય છે અને દરેકને પોતાના અસ્તિત્વનો પ્રશ્ન થાય છે. પણ જ્યાં જ્યાં રેવન્યુ હોય, સરકાર હોય, પાર્ટી હોય, ચૂંટણી હોય એટલે રેવન્યુ જોવા મળે ત્યાં લોકો દોડતા હોય. અમારી જોડે 4,70,000 કર્મચારીઓ છે. gujatemp.com નામની અમારી વેબસાઇટ છે. અમારા મંત્રીશ્રી, મહામંત્રીશ્રી છે, અમે કેટલાય કાર્યક્રમો, રજૂઆતો કરી છે. નામદાર સરકાર એ વાત માનશે એ અપેક્ષા પણ છે, કારણ કે આ ક્રાંતિકારી નિર્ણય ગુજરાતના છેવાડાના માનવી સુધીનો છે. કારણ કે ગુજરાતનો એક વ્યક્તિ પરિસ્થિતિ, આપે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતના તમામ સરકારી એકમોમાં કરાર આધારિત કર્મચારી રિવ્યુ અને રિન્યુના નામે કાળા પાણીની સજા ભોગવે છે. એના રિન્યુ અને રિવ્યુ ના થાય અથવા તો એને બરતરફ કરવામાં. તો આપના ચેનલથી માધ્યમથી હું એ કહું છું બરતરફ કરીને આને ફરીથી લો. આઉટસોર્સિંગ કંપની જે ઠેકેદારી કરે છે, જે બહારથી આવીને સરકારી વ્યવસ્થામાં કામ કરે અને એ બીજા પગારદારોને ઉચ્ચક પગારમાં લે, સરકારની તિજોરીના પૈસા, પ્રજાના ટેક્સના પૈસા લઈ લે અને લોહી ચૂસે અને જે ખરેખર જે યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીને ઓછો પગાર ચૂકવે, અંશકાલીન કર્મચારી હોય, જે ફોરેસ્ટમાં હોય અથવા તો GISF છે, જે સિક્યુરિટી ગાર્ડ્સ છે, જે નવી યોજના છે, જે તે મુખ્યમંત્રીએ યોજના તૈયાર કરી હોય, જેમ બાલગુરુએ, શંકરસિંહ બાપુએ જે વખતે કરી હતી, નવી સરકાર પછી એ યોજનાનો અમલ જ ના કરે એટલે ઘણી બધી વિસંગતતાઓ થાય. ડેઇલી વિઝિટ, સુપ્રીમ કોર્ટે હમણાં ચુકાદો આપ્યો કે ડેઇલી વિઝિટના જે કર્મચારીઓ એમને ન્યાય મળે, એમને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે. હવે આ બધા જ કર્મચારીઓ જો સરકારની વ્યવસ્થામાં કામ કરતા હોય, એનું નંબર ઓફ પીપલ વધારે હોય, નંબર ઓફ એમ્પ્લોઈઝ વધારે હોય, તો આ ખરેખર મોટો બળતો પ્રશ્ન છે અને આ જ્વાળામુખી ફાટવા તરફ છે. ફાટવા એટલે દરેકની વેદના છે, દરેક ભીખ માગી રહ્યો છે, દરેક કર્મચારી, એનો કર્મચારી, પરિવાર, મિત્ર, સગા સંબંધીઓ, એનો સમાજ. તો એક એક કર્મચારી જોડે 200 લોકો સામાજિક વ્યવસ્થામાં જોડાયેલા છે. 4,70,000 કર્મચારી ગુણ્યા અને સમાજ અને મિત્રો અને પરિચયવાળા જે સંબંધીઓ ગણો તો સાહેબ એક વ્યક્તિના વોટ ગણો. જો એ જ રીતે મૂલાવવા હોય તમારે તો એ રીતે હવે આપણે તાજવામાં તોલીએ. એટલે નામદાર સરકારને વિનંતી છે, સત્તા કરતી હોય તો બહુ જ સારું. અમારે ક્યાંય ભીખ માગવાનો અવસર ના આવે, કોઈની જોડે બે હાથ ફેલાવવાનો વિષય ના આવે. નામદાર સરકારને ફરીથી આપની ચેનલના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે આ બધા જ કર્મચારીઓના પ્રશ્નો ક્રમશઃ ઉકેલ લાવો, એના માટે નીતિ બનાવો, પગાર નીતિ બનાવો. બાજુના પડોશી રાજ્યોમાં જો આ કર્મચારીઓનું પુનર્વસન થતું હોય, ફક્ત મોડલ સ્ટેટ ગુજરાતમાં જ આ પ્રકારના કર્મચારીઓને ટૂંકું વેતન આપવામાં આવે છે. અન્ય રાજ્યોમાં કરાર, આઉટસોર્સિંગ, રોજમદાર અને અંશકાલીન કર્મચારીઓને ચોક્કસ વેતન આપવામાં આવે છે. ઇવન એવા પણ ઘટનાઓ આપને બતાવું કે જ્યાં ભાજપ શાસિત રાજ્યો હોય ત્યાં પણ આપણા કરતાં સારો પગાર ચૂકવવામાં આવે છે. એટલે નામદાર સરકારને અને આ નીતિને, અને ગુજરાતમાં તો એવું છે કે દરેક સરકારી એકમોમાં મન ફાવે એમ પગારના ચૂકવણા કરવામાં આવે છે. એટલે દરેક વિભાગો, દરેક કર્મચારીઓને અલગ અલગ વેતનો ચૂકવે છે. એટલે આપે જે પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર એ છે કે 4,70,000 જેટલા કર્મચારીઓ સરકારી વ્યવસ્થામાં કામ કરે છે. એટલે કાયમી કર્મચારી કરતાં પણ વધુ સંખ્યામાં આ કર્મચારીઓ છે. એટલે ખરેખર તો આ ભયંકર પરિસ્થિતિ કહેવાય. અને આના ઉપર ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. આના ચોક્કસ આંકડાઓ કઢાવવા જોઈએ કે ખરેખર કયા ડિપાર્ટમેન્ટમાં
કેટલા કર્મચારીઓ કામ કરે છે અને એમનું શોષણ બંધ થવું જોઈએ. આમાં મહિલાઓ પણ શોષિત અને પીડિત છે, એટલે એના માટે કોઈ અટક સ્થાન હોય, એના માટે ચોક્કસ નીતિ બને, એના માટે કોઈ ચોક્કસ સુરક્ષાના પગલાં લેવામાં આવે. અને આઉટસોર્સિંગ કંપનીઓના જે ટેન્ડર ભરાય છે, ટેન્ડર ભરાય ત્યાંથી થઈને ટેન્ડર પૂરું થાય ત્યાં સુધી ઠેકેદારીમાં એટલા બધા ભ્રષ્ટાચારોની વહેંચણી થતી હોય છે કે આખી વ્યવસ્થા ભ્રષ્ટ થાય છે અને જે તે સત્તા હોય એના ઉપર આ કાળા ડાઘના છાંટા ઉડતા હોય છે. એટલે આપની રજૂઆત ખૂબ સારી છે કે સરકારશ્રી પૈસા ચૂકવે છે, સરકારશ્રીની કામગીરી ખૂબ સારી છે, સરકારશ્રી દ્વારા પૈસા ચૂકવવામાં આવે છે, પણ આ પૈસા છે જે છેવાડાનો વ્યક્તિ કહેવાય કે જે રોજમદાર છે કે જે કામદાર છે એના સુધી પહોંચતા નથી. અને પહોંચે છે તો કદાચ એ જે માત્રામાં આપવામાં આવે છે એ માત્રામાં આપવામાં આવતું નથી. ચોક્કસ કહી શકાય કે મુદ્દો ખૂબ જ સારો છે. ઘનશ્યામસિંહજી, આપની પાસે આવું છું કે બે રીતની વ્યવસ્થા અહીંયા ઊભી થતી હોય છે. આ કર્મચારીઓ એવા છે કે જે સરકારી કર્મચારીઓની સાથે જ કામ કરતા હોય છે, એમના જેટલું જ કામ કરતા. અમિતભાઈ, હું ખોટો નથી ને? કામગીરી એમની જોડે એટલું ને એટલું જ કામ કરતા હોય છે, એટલા જ કરતા હોય છે. ને એમનું કહી શકાય કે કાર્યપ્રણાલીમાં કોઈ પરિવર્તન નથી, એમની જે કહી શકાય એમાં બીજો કોઈ પરિવર્તન નથી. હા, પણ જ્યારે એમના હકની વાત આવે છે ત્યારે ચોક્કસ કહી શકાય છે કે સરકારશ્રી દ્વારા જેટલા પૈસા ચૂકવવામાં આવે છે એટલા પૈસા એ વ્યક્તિને મળતા નથી. શું કહેશો એના વિશે? જી, એના વિશે એવું છે સાહેબ કે આ બધા કર્મચારીઓ જે છે એના માથે લટકતી તલવાર જેવી પરિસ્થિતિ હોય છે. એમને લક્ષ્યાંકો આપવામાં આવે છે અને લક્ષ્યાંકો એમણે સમય મર્યાદાની અંદર પૂરા કરવાના હોય છે. કાયમી કર્મચારી હોય તો એ ગમે તે કહી શકે કે ભાઈ અમારે 8 કલાક જ કામ કરવાનું છે, અથવા તો આટલો સમય, અથવા તો એ જે કામગીરી કરે છે વધારાની એની રજાઓનો પણ એમને લાભ મળે છે. આ કર્મચારીઓ એ રજાઓના દિવસોમાં જે કામ કરે છે એનું કોઈ વળતર મળતું નથી, રજાનો લાભ મળતો નથી. આમ છતાં લક્ષ્યાંકો પૂરા કરવા માટે 24 કલાક માટે કામ કરતા હોય છે. અમે સાહેબ આ મહાસંઘ જ્યારે શરૂ કર્યો તો એક મંત્રાલય ચલાવતા હોય એટલા બધા ફોન કોલ્સને લોકોની વેદનાઓ આવે છે. ડ્રાઈવર એસોસિએશન્સ હોય, આંગણવાડીના કાર્યકરો હોય કે વીસી મિત્રો હોય, અમારા મનરેગાના મિત્રો હોય, શિક્ષણ વિભાગના મિત્રો હોય, અને એવા અનેકો વિભાગ, લગભગ 32 જેટલા વિભાગો સાથે અમે સંકળાયેલા છે. 24 કલાક અમારે મેસેજીસ, ફોન કોલ્સ ને આના માટે સરકારશ્રી શું નિર્ણય લેવા માગે છે એવી હંમેશા વેદના, વ્યથા અને રજૂઆતો થતી હોય છે. એટલે આ તમામ કર્મચારીઓ છે એના શોષણ માટે એ જ વ્યવસ્થા છે કે કામના કલાકો અને કામનું ભારણ એ વધારે હોય છે. એમના પોતાને નાનું બાળક કહે કે પપ્પા સાંજે ચોકલેટ લેતા આવજો, બિસ્કિટ લેતા આવજો. બાપા એવું કે બેટા હાજે દવા લેતા આવજો. તો મેડિકલ સ્ટોરમાં એણે સાહેબ જવાનું હોય ને તો ખિસ્સાની અંદર ફંફોસવું પડે. સવારે 8,000 રૂપિયા પગારવાળો કર્મચારી 200 રૂપિયાનું પેટ્રોલ ભરાવી અને 12 ગામની વિઝિટ કરીને આવે સાહેબ, તો સાંજે એ ઘરે શું લઈ જાય? પોતાના બાળકોનું ગુજરાન કઈ રીતે ચલાવી શકે? પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવી શકે? આ બધી વેદનાઓ છે અને એ તમામ કરાર આધારિત આઉટસોર્સિંગ ને રોજમદાર કર્મચારીઓની વેદના. ચોક્કસ અહીંયા કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે જે આપની જે આ સમસ્યાઓ છે આપ કરતાં પણ આપ તો સારું સંચાલન કરી રહ્યા છો, પણ જે લોકો આની અંદર સામેલ છે 4 થી 5 લાખ વ્યક્તિઓ છે અને જે લોકો આની અંદર સર્વાઈવ કરી રહ્યા છે, ચોક્કસ એ લોકોને સારો ન્યાય મળી રહે અને સરકારશ્રી દ્વારા સારા નિર્ણય પણ લેવામાં આવે એવું ચોક્કસ પ્રયત્ન કરશું. VCEની વાત કરીએ પંકજભાઈ, તો VCEની જે કામગીરી છે એ કામગીરીનું વિસ્તૃતીકરણ અમારા દર્શક મિત્રોને અહીંયા આગળ આપ જણાવશો. જી આનંદભાઈ, કામગીરી બાબતમાં જે તમે કહેવા માંગો છો ને, એ કામગીરી તો ગવર્મેન્ટની જ કરીએ છીએ અમે. કોઈ પણ યોજના XYZ, કોઈ પણ યોજના લઈ લો, કોઈ પણ વસ્તુ લઈ લો, કોઈ પણ ડિપાર્ટમેન્ટની કામગીરી લઈ લો, ચાહે આવકનો દાખલો હોય એટલે કે પંચાયત વિભાગની વાત હોય, રેશન કાર્ડની વાત હોય એટલે કે નાગરિક અન્ન પુરવઠાની વાત હોય, કૃષિ વિભાગની વાત હોય, PM કિસાનની એન્ટ્રી હોય, 7/12ના ઉતારા હોય, લાઇટ બિલ હોય, ગેસ બિલ હોય. ટૂંકમાં કહી શકાય કે જે ગ્રામજનોની જે જરૂરિયાત કહેવાય કે જે લોકોની જરૂરિયાત છે જે વસ્તુ, એ તમામે તમામ સર્વિસો અમે ગ્રામ થકી ગુજરાતના 20 ગામડાના લોકોને આપીએ છીએ. એટલે કહી શકાય કે ટોટલી જે તાલુકા લેવલે કામગીરી, જે જિલ્લા લેવલે કામગીરી થાય છે એ બધી અમે ગ્રામ્ય કક્ષાએ 20 આખા ગુજરાત ગામના લોકોને એ સુવિધા પૂરી પાડે છે. એટલે કહી શકાય કે તમામ યોજનાઓની કામગીરી VC કરે છે. પણ અમારી કમનસીબી એવી કરી, જેમ ઘનશ્યામભાઈએ કીધું કે સવારે 8,000 રૂપિયા પગાર હોય, 200 રૂપિયાનું પેટ્રોલ, પણ તમારા 8,000 બી આઉટસોર્સવાળાના પગાર મળે છે એ
એમની કમનસીબી એ કે જે આટલું કામ કરે છતાં પણ 8,000 મળે છે અને જે કામગીરી નથી કરતા એના પગાર ઘણો બધો મળતો હોય. પણ અમારે વીસીની વાત કરીએ ને તો 8,000 શું પણ મહિને રોજના 80 રૂપિયા પણ ઘણા ગામડાની અંદર મળતા નથી. એટલે ઘર કઈ રીતે ચલાવવું એ બહુ મોટો પ્રશ્ન છે. બીજું કે જે તે સમયે 2016ની અંદર આ યોજના લોન્ચ થઈ, ઈ ગ્રામ યોજના, એના થકી ગુજરાતના તમામ ગામડાની અંદર ડિજિટલાઇઝેશન કરવાની જે મોદી સાહેબનું સપનું હતું એ અમે લોકોએ સાકાર કર્યું. હવે જે કામગીરીની અંદર આવીએ તો પૈસાની વાત કરીએ તો પગાર તો બિલકુલ આપતા નથી સરકાર, કમિશન ટાઈમે આપતી નથી. આજે ઘણા પેન્ડિંગ કમિશનો અમારા પડ્યા છે. હમણાં ઈ શ્રમની વાત કરીએ, રાત દિવસ કામગીરી કરાવવા, કોઈ સુવિધા કોઈ વસ્તુ આપી નહીં, કોઈ સાધન સામગ્રી આપી નહીં, વીસી પોતાના ખર્ચે સાધન સામગ્રી લાવીને ગ્રામજનોને સુવિધા પૂરી પાડતા. એટલે અમારું પગાર ધોરણ તો બિલકુલ મળતું નથી, પણ કમિશન બી ટાઈમે મળતું નહીં. હવે વિચારો કે ગુજરાન કઈ રીતે ચલાવવું, એક બહુ મોટો પ્રશ્ન છે આનંદભાઈ. અને આ ગુજરાતની અંદર ઘણા વીસી એવા છે કે જેને ખરેખર કહેવાય ને કે રાત કદાચ વીસીના દિવસે કામગીરી કરે ને તો રાતે કદાચ કોઈ જગ્યાએ બીજી જગ્યાએ પ્રાઇવેટમાં કામ કરવા જવું પડતું હોય છે. આવા બી ઘણા પ્રશ્નો છે જેના લીધે હું આપના માધ્યમથી સરકારને કહું છું કે એક કામગીરી તમામ વીસી જે કરે છે એને તમે પગાર ધોરણ લાગુ કરો, તમે લઘુત્તમ વેતન લાગુ કરો, જેથી કરીને એનું એક પગાર ધોરણ મળશે તો એનું ઘર પરિવાર સુધરશે, એના ભવિષ્યનું પરિવારનું આપી શકશે સારું. પણ આ બધું સરકારે વિચારવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ વેડફી નાખે છે. ઈ ગ્રામ સોસાયટી જેવાના કરોડો 150 કરોડ રૂપિયા જેવી અંદાજિત 100 કરોડ ઉપર ગ્રાન્ટ સરકાર આપે છે ઈ ગ્રામ સોસાયટી ચલાવવા માટે. એ 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વીસીને ફાળવી દેવામાં આવે તો વીસીને 100% મિનિમમ 10,000 રૂપિયા દર મહિને પગાર મળે. પણ સરકાર આ બાબતમાં ધ્યાન આપતી નથી. સરકારને એક આર્મી ઇન્ફોટેક કરીને કંપની છે એની અંદર કમ્બાઇન્ડ કરેલું છે, જેના લીધે વીસીને ક્યાંક ને ક્યાંક પગાર પણ નથી થતો. એટલે આવી બધી આઉટસોર્સ કંપનીના લીધે આજે અમિતભાઈએ કીધું એટલે કરોડો કહે ને કે હજારો લાખો કર્મચારીઓનું શોષણ આ ગુજરાત સરકાર કરી. એટલે આ શોષણ બંધ થવું જોઈએ. અને ખાસ આપના માધ્યમથી એવું કહેવા માગું છું ગુજરાત સરકારના નામદાર પંચાયત મંત્રી સાહેબને પણ એવું કહેવા માગું છું કે જે તમારા વિભાગની કામગીરી અમે કરીએ છીએ એ કામગીરીને ધ્યાને લો અને ધ્યાને લઈને તમે એક પગાર ધોરણ નક્કી કરો. પંચાયત વિભાગ અમારું શોષણ કરે છે, ઈ ગ્રામ સોસાયટી શોષણ કરે છે, આ બધું બંધ થવું જોઈએ તો અમારા ઘર પરિવારનું પણ સારું થશે. બીજું કે એક 16 વર્ષથી કામગીરી કરતા હોય ઘણા વીસી એવા છે કે જેની એજ વધી જાય છે. આજે એ કર્મચારી જશે ક્યાં? આનંદ એક વસ્તુ વિચારે જેવી છે કે આજે બીજી કોઈ કંપનીની અંદર એને કામ કરવું છે તો એની એજ વધી છે, એના લીધે એ જઈ પણ નહીં શકતો. એટલે ક્યાંક વીસીએ કેવી પરિસ્થિતિમાં કે ના ઘરનું કે ના ઘાટનો. અને આ સરકાર માત્ર શોષણ કરવામાં જ રસ ધરાવે છે. આવનાર સમયની અંદર જો સરકાર નિર્ણય નથી કરતી તો આવતીકાલથી અમે ફરીથી અમારું હડતાલનું શસ્ત્ર ઉગમ્યું છે. આવતીકાલે અમે 24 તારીખના રોજ કાળી પટ્ટી ધારણ કરી સરકારનો વિરોધ કરીશું. 26 તારીખે સોશિયલ મીડિયાની અંદર પણ અમે વિરોધ કરીશું. જો સરકાર નિર્ણય નથી કરતી તો 30 તારીખના રોજ અમારે હડતાલ ફરીથી કરવાની ફરજ પડશે. વારંવાર હડતાલ કરવી એ બી યોગ્ય નથી, પણ સરકાર અમને જાણી જોઈને હડતાલ કરાવતી હોય આનંદ એવું લાગી રહ્યું છે કેમ કે સરકારને ન્યાય નથી આપવો. ચોક્કસ અહીંયા એક પ્રયત્ન કરીએ વસ્તુ છીએ. ખરેખર આ વસ્તુ એક વિચારવા જેવી, એક આ વેદના જેવી વસ્તુ છે. અને સરકારને એમ લાગતું હોય કે વીસીયુ વારંવાર હડતાલ કરે છે, પણ તમે ન્યાય આપો તો અમારે હડતાલ નથી કરવી. અમારે તો તમે ન્યાય આપો તો અમે રાત દિવસ કામ કરીએ છીએ, કામ કરવા માંગીએ છીએ. ગુજરાતની જનતાના અમે તમામ યોજનાનો લાભ પાવા માંગીએ છીએ. પણ તમે એક જે ન્યાય આપવો જોઈએ ન્યાય આપો. તમે કાળો કાયદો લાવો છો, લઘુત્તમ વેતન હેઠળ તમે એને તમામ કર્મચારીઓને પગાર ચૂકવવો જોઈએ, પગાર નહીં ચૂકવતા, સમાન કામ સમાન વેતનના કાયદાના પણ તમે લોકો ઢોળીને પી જાઓ છો. બરાબર? તો હવે ઇલેક્શન આવે છે, ઇલેક્શનની અંદર અમારે રાજકારણ કરવું નથી, પણ જો આવનાર સમયની અંદર સરકાર નિર્ણય નથી લેતી તો રાજકારણ કરવાની ફરજ પડશે. તો અમે રાજકારણ પણ કરવા તૈયાર છીએ. હવે કંટાળી ગયા સરકારથી. જી નાના આ વેદનાથી હવે અમે પંકજભાઈ, કંટાળી કહી ગયા છીએ. શકાય છે કે ખરેખર. જે સરકાર છે ભારતીય જનતા પાર્ટીની ખૂબ સંવેદનશીલ સરકાર છે અને ચોક્કસ આપના વિશે પણ વિચાર છે. આ સરકારે ઘણા બધા કહેવાની છે સરકાર. આ જી, જી. સંવેદન સરકાર સજ ને જો સરકાર સંવેદન હોત ને પંકજભાઈ, તો 14,000 કહેવા વિશેનું જઈએ ન્યાય કરતી તો હોય. જે રીતે સરકારશ્રી દ્વારા બધી જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે એના પાછળનો ક્યાંક ને ક્યાંક હેતુ અથવા લક્ષ્યાંક છે. સાથે સાથે કહી શકાય છે કે સરકારશ્રી દ્વારા માન્ય છેક ઉપરના લેવલથી છેક નીચેના લેવલ સુધી જ્યારે કામગીરી થતી હોય, ચોક્કસ આજનો આપણો જે મુદ્દો છે સરકારશ્રી વિપક્ષ કે અન્ય કોઈ પક્ષ ઉપર આપણે આંગળી નથી ઉઠાવી. પંકજભાઈ, આપણી એક રજૂઆત મૂકવી છે. આપણે જે અત્યાર સુધી કરી રહ્યા છો, તમે લોકો, તમે હો, અમિતભાઈ હોય કે ઘનશ્યામસિંહજી હોય, આપ જે રીતે કામગીરી કરી રહ્યા છો એક રજૂઆતનો મુદ્દો મૂકવો છે. આપણે એવું બતાવવું છે કે આવા પણ લોકો છે જે કામગીરી કરી રહ્યા છે. સરકારશ્રી 100% સારા પગલાં લેશે, સરકારશ્રી દ્વારા સારું પરિણામ પણ આવશે એવું પણ આપણને વિશ્વાસ છે. અમિતભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે રીતે પંકજભાઈએ જણાવ્યું છે કે જે રીતે ઘનશ્યામસિંહજીએ જણાવ્યું છે કે એક વ્યવસ્થાના ભાગરૂપે એક એવી વ્યવસ્થા ઊભી થવી જોઈએ. આપની પાસે જે કામ કરતા કર્મચારીઓ છે, આપ જે મંડળ ચલાવી રહ્યા છે, મંડળના લોકો છે,
કેવા પ્રકારની વ્યવસ્થા ઈચ્છે છે, એક રજૂઆત કરવી છે આપણે અહીં આગળ KTV ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી. હવે GISFC, વાસ્મો, મનરેગા, મધ્યાહન ભોજન, ICDS, સમગ્ર શિક્ષા અભિયાન, શિક્ષણ, આરોગ્ય, સચિવાલય, વર્ગ 4, 3, 2, 1 સુધી જે ફેલાયેલા કર્મચારીઓ છે, આપણે વાત કરીએ એનું બીજું એક વાત પણ હું જોડું છું કે વસ્ત્રદાન, અંગદાન કરતા પણ કોઈને રોજગારી આપીને મોટું દાન છે. એટલે આપણે તો રોજગારી છીનવીએ છીએ આઉટસોર્સિંગ કંપનીઓના માધ્યમથી. એટલે આપણે જે વાત કરી કે અમે શું માગી રહ્યા છીએ, તો અમે એક માગણી અમારી એ છે કે સમાન કામ સમાન વેતન અને કોઈને વચ્ચેથી છોડો ના અને કોઈના પેટ ઉપર છરી ના ફેરવો. એક બીજું કે અમારી સમિતિની જે રચના થઈ છે એની મુલાકાત ગોઠવો, સર્વાનુમતે એક બેઠક કરો, કારણ કે ખોટા આંદોલનો થતા હોય ને એની તમે સમાધાનની ફોર્મ્યુલા બનાવતા હોય. આ તો બહુ સુંદર વ્યવસ્થાને એક સુંદર સમારકામ સમાજ વ્યવસ્થાનું કરવા જઈ રહ્યા છીએ. એ બાબતના સેતુરૂપ કામગીરી તમારે કરવાની છે. આ બધી જ જે વાતો જીવતી વાર્તાઓ છે કે જેમાં દુઃખ છે, દર્દ છે, વેદનાઓ છે, એવી તો અઢળક વાર્તાઓ છે કે જેમાં આંખ ફોડીને, સોયના ટાંકા લઈને, સાયકલ ચલાવીને અને ખેતરમાં મજૂરી કરીને એક શિક્ષણ મેળવતો યુવાન જો આ પ્રકારની વ્યવસ્થામાં નોકરી કરે તો આવનારા ભારતનું ભવિષ્ય શું? આ ગાંધીએ જોયેલા સ્વપ્નનું ભારત, આપણા સરદારે જોયેલા, ખડતલ સરદારે જોયેલા સ્વપ્નનું ભારત અને આપણા બે સપૂતો જે અત્યારે દિલ્હીમાં છે, આ બંને મહાન સપૂતોને પણ વિનંતી કે આ ગાંધીના ગુજરાતમાં અને તમારા ગુજરાતમાં આ જે વેદના છે એના ઉપર કંઈક મલમપટ્ટી કરવાની જરૂર છે કે સરકારની તમામ યોજનાઓને સેતુરૂપ છેવાડાના માનવી સુધી જો પહોંચાડવાનું પૈડા જેવું જો કામ કરતું હોય તો આ 4,70,000 કર્મચારીઓ છે. આ બધા જ કર્મચારીઓ, ડ્રાઈવર, સફાઈ કામદાર હોય, કમ્પ્યુટર ઓપરેટર હોય, દિવ્યાંગોનો શિક્ષક હોય, MIS હોય, મનરેગા કોન્ટ્રાક્ટર હોય, એન્જિનિયર હોય, આંગણવાડી કાર્યકર હોય, આશા વર્કર હોય, RBS હોય, આરોગ્ય હોય, પેલા RBS પોલીસમાં જવાનો છે એ પણ હોય. આ બધી જ વ્યવસ્થામાં 33 મંત્રાલયો જે સરકારશ્રીના કેબિનેટ મિનિસ્ટર અને શિક્ષક જે રાજ્ય સરકારના મિનિસ્ટરો છે એમના તાબામાં ગુજરાતમાં તમામ જિલ્લા પંચાયતો અને કલેક્ટર કચેરીમાં આપ જાઓ તો તમામ વ્યવસ્થામાં સાહેબ મેકમ નહીં મળે. તમને આઉટસોર્સિંગ કરાર આધારિત રોજમદારના અંશકાલીન કર્મચારી જ જોવા મળશે. એનો સીધો અર્થ થાય કે આ બધી જ વ્યવસ્થાઓ ઉતારાથી માંડીને, હાથબારના ઉતારાથી માંડીને તમામ યોજનાઓનું કી રિસોર્સ પર્સન જેવું કામ કરતો હોય તો આ કર્મચારી કરે છે. એટલે સમાન કામ સમાન વેતન, અન્ય રાજ્ય કરતા યોગ્ય વેતન, નીતિ વિષયક નિર્ણય એટલે પગારની નીતિ બનાવવામાં આવે. ગુજરાતમાં એકમાત્ર પગારની નીતિ જાહેર કરવામાં આવે અને આ કર્મચારીઓને કાયમી કર્મચારીઓ જેવા લાભો આપવામાં આવે, એ જેટલા નહીં જેવા, એને સુરક્ષા આપવામાં આવે. હજારો કર્મચારીઓને જે છૂટા કર્યા છે મનસ્વી નિર્ણયો લઈને એમને પાછા લેવામાં આવે અને આ તમામ કર્મચારીઓને જેમ VCના જે પગાર છે એમને ચૂકવવામાં આવે નિયમિત અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા થતું શોષણ રોકવામાં આવે, એમની ફરિયાદો ગ્રાહ્ય રાખવામાં આવે, કચરા ટોપલીમાં ના ફેંકવામાં આવે. આ બધા કર્મચારીઓના વિભાગો અત્યારે એક મંચ ઉપર છે, બધાનો અવાજ એક છે કે અમે એક જગ્યાએ શાલીનતાથી, શિસ્તથી રજૂઆત માટે આવીશું. આવનારા દિવસો એ દૂર નથી, અમે એક જગ્યાએ ભેગા થવાના છે. બહુ જ બંધારણીય અધિકારો સાથે, શિસ્ત સાથે નામદાર સરકારને અમે વિનંતી કરીએ છીએ, હજી પણ વિનંતી કરીએ છીએ કે આ પ્રશ્નનો યોગ્ય નિકાલ લાવો. અમારી સમિતિ સાથે એક બેઠક કરો અને અમે આપ જે કહેશો એ તમામ વ્યવસ્થાઓ સાથે, અમે સ્વીકૃતિ સાથે અમે તમારી જોડે જોડાઈશું અને ખભે ખભા મિલાવીને અમે કામ કરીશું. જો સત્તા જ આ કામ કરતી હોય તો બીજે ક્યાંય ફાંફા મારવાની અમારે જરૂર નથી. અને આજે કોઈ પણ સત્તા આવે એણે ચૂંટણી ઢંઢેરામાં ત્રણે શીર્ષસ્થ પાર્ટીઓ જે અત્યારે ઢોલ નગારા વગાડીને પ્રચાર કરી રહી છે, અમે વિનંતી કરીએ છીએ કે તમે ચૂંટણી ઢંઢેરામાં અમારી વાત લો. જે રાજકીય પાર્ટી ચૂંટણી ઢંઢેરામાં અમારી વાતની નોંધ લેશે, અમારી વાતો લેશે, ટાંકશે, લખશે, બોલશે, એ રાજકીય પાર્ટી સાથે અમે જોડાઈશું. એટલે અમે એની તરફેણ કરીશું. કારણ કે આ તો લગ્નના ગીતો જેવું છે. એટલે અમે એ જ વ્યવસ્થાની વાત કરીએ છીએ કે અમારું કામ તાકીદે જાહેર કરો, અમારી મિટિંગ બોલાવો અને આપના માધ્યમથી કદાચ આજનો દિવસ અમારા માટે સુવર્ણ દિવસ બની રહે કે આ KTVના માધ્યમથી આ લાખો કર્મચારીઓ જે જોઈ રહ્યા છે, જોઈ નથી રહ્યા, આ લોહીના આંસુએ રડી રહ્યા છે. સાહેબ, પડદા પાછળની હકીકતો એટલી બધી ગંદી અને શરમજનક છે કે જેનું
અનેક વખત વાર્તાઓ લખાય, દસ્તાવેજીકરણ થાય. હું તો ઘણા લેખકોને અને પત્રકારોને પણ કહું છું કે આમાં રાજનેતાઓના પુત્રો છે, ભાઈઓ છે, દીકરાઓ છે, પત્રકારોના છે, નિવૃત્ત સનદી અધિકારીઓના વર્ગ 1, વર્ગ 2, 3ના અધિકારીઓ, એટલે ધર્મ, જ્ઞાતિ, જાતિથી ઉપર જઈને તમામ પ્રકારના લોકો આ વ્યવસ્થામાં કામ કરી રહ્યા છે. એટલે આ કર્મચારી વંચિત છે, દબાયેલો છે, શોષિત, પીડિત અને કચડાયેલો છે. એટલે આપના માધ્યમથી રાવ સાહેબ ન્યાય મળવો જોઈએ એવું પ્રત્યાયન આપના માધ્યમથી સરકારશ્રી તરફ જવું જોઈએ અને આશા રાખીએ કે કોઈ ચોક્કસ આશાનું કિરણ મળશે અમને. જી જી ઘનશ્યામસિંહજી શું કહેશો એના વિશે? હાજી આનંદભાઈ, હવે કેટલીક બાબતો એવી છે કે આ મોટા ભાગના જે કર્મચારીઓ છે એનું ફંડિંગ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આવતું હોય છે, કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી મોટાભાગની યોજનાઓ ચાલતી હોય છે. એટલે આ બધાની અંદર ગુજરાત સરકાર પર બહુ ભારણ પડતું નથી. માનો કે હું મનરેગાની વાત કરું તો અમે માન્ય મંત્રીશ્રીને, માન્ય કમિશનર સાહેબને બતાવ્યું કે સાહેબ આપણો કન્ટીજન્સી ખર્ચો છે 2%, 3%, 4%થી ક્યારેય વધ્યો નથી. આપણે 2 વખત 15% પગાર વધારાની જાહેરાત કરી છે, જોગવાઈ કરી છે, એના ઠરાવ પાસ કરેલા છે. આમ છતાં આ પગાર વધારો જે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી આપણે લેવાનો છે, આપવાનો છે, એ આપ સાહેબ અમને આપો. આ બધી બાબતે સરકારશ્રીને અમે મળ્યા, માન્ય મંત્રીશ્રી, માન્ય રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ, માન્ય મુખ્યમંત્રી સાહેબને. તમામે હકારાત્મક અમને અભિગમ આપેલો હતો, હકારાત્મક પ્રતિભાવ આપેલો હતો. માન્ય કમિશનર મેડમે તો કમિટી બનાવી, એનું રોજકામ થયું અને અમને લેખિતમાં આપ્યું કે આ બધું તમને મળશે. અમે આશા પણ રાખીએ છીએ કે આ બધી બાબતો છે એ ટૂંક સમયની અંદર પૂર્ણ થાય. મુદ્દે એ વાત છે કે સરકાર હકારાત્મક અભિગમ દાખવે છે, એપ્રોચ કરે છે, પરંતુ એનું જે પેપર વર્ક થવું જોઈએ, જે ઓન પેપર આ બધી બાબતો બનવી જોઈએ કે ભાઈ આ વાત થઈ તો ચલો અઠવાડિયાની અંદર, 10 દિવસની અંદર, 15 દિવસની અંદર જે તે વિભાગોની મંજૂરી મેળવી અને આ કામગીરી પૂર્ણ થવી જોઈએ. તો એ કામગીરી સમય મર્યાદાની અંદર પૂર્ણ થતી નથી. છેલ્લા 1 વર્ષ ઉપરાંતના સમયથી અમે અને શ્રી અમિત કવિજી આ બાબતે બહુ જ ગંભીરતાથી તમામ મિત્રોના સંકલનથી ખૂબ જ પ્રયત્નો કરેલા છે. મોટા ભાગના વિભાગોને અમે પત્રોથી જાણ કરી છે. મોટા શીર્ષસ્થ જે પાર્ટીઓ છે એ તમામ નેતાશ્રીઓને અમે મળેલા છે. તમામ વિભાગોના માન્ય કમિશનર સાહેબોથી લઈ અને સચિવ સાહેબો સુધી અમે રજૂઆતો કરેલી છે. આમ છતાં હજુ સુધી જોઈએ એવો હકારાત્મક પરિણામ એ અમને મળ્યું નથી. અમારી અપેક્ષા કોઈ નથી. અમે જે ફરજો બજાવીએ છીએ એ પ્રમાણે અમને ખાલી અમારો હક આપો, સમાન કામ સમાન વેતન આપો. માન્ય સુપ્રીમ કોર્ટના ચુકાદા છે એનું પાલન કરો. મિનિમમ પે સ્કેલનો એક કેસ થયેલો, એની અંદર સરકાર છે ગુજરાત હાઈકોર્ટની અંદર હારી ગયેલી અને કીધેલું ગુજરાત હાઈકોર્ટે કે ભાઈ આ કર્મચારીઓ છે એમને મિનિમમ પે સ્કેલ આપવો જોઈએ. તો આ બધી બાબતો છે એ નીતિ વિષયક નિર્ણયો માટે યોગ્ય કમિટીની રચના કરવામાં આવે. માનો કે હિમાચલ પ્રદેશ છે તો આ તમામ કર્મચારીઓને ત્યાં પૂરતો પગાર આપવામાં આવે છે. મારે ત્યાં જે 8,000માં કામ કરે છે એ જ માણસ હિમાચલ પ્રદેશમાં 34,000 રૂપિયા પગાર મેળવે છે. આ બધી જે વિસંગતતાઓ છે પગારની, આ બધી દૂર કરવામાં આવે. અમે આપણા જ ગુજરાતના માણસો છીએ, આપણા જ ગુજરાતના યુવાધન છીએ. આપની પાસે અમારી અપેક્ષાઓ પણ હોય અને પરિવારની ભાવનાથી અમારી વડીલ તરીકે આપની પાસે માગણી પણ હોય, લાગણી પણ હોય. એ લાગણીને સમજો અને યુવાનોને ન્યાય આપો. જી જી ખૂબ સરસ રીતે. પંકજભાઈ શું કહેશો એના વિશે? જી, પહેલાં તો હું એવું કહેવા માગીશ કે સત્તા પક્ષ કે જે ગુજરાત સરકાર હાલમાં છે એમને અમે વારંવાર રજૂઆતો કરી. છેલ્લા 5 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ. એની અંદર હું આપના માધ્યમથી બ્રિજેશ મેજા સાહેબને અભિનંદન પણ આપીશ ને એમનો આભાર પણ વ્યક્ત કરીશ કે એમને અમારા મુદ્દાના ધ્યાન ઉપર લીધું, અમને ન્યાય આપવા માટેનો પ્રયત્ન કર્યો. એના ભાગરૂપે 20/10/21ના રોજ માનનીય પંચાયત મંત્રી સાથે બેઠકથી, 27/10/2021ના રોજ માનનીય મુખ્યમંત્રી સાહેબ સાથે બેઠકથી, આ બંને બેઠકની અંદર અમારા મુદ્દા સ્વીકારીને અમને ન્યાય આપવાની વાત કરવામાં આવી. 1 વર્ષનો સમય થવા આવ્યો, હજુ સુધી અમારું નિરાકરણ નથી આવ્યું. એટલે ના છૂટકે અમારા ફરીથી પણ આ હડતાલનું એક પગલું ભરવામાં આવ્યું. એટલે અમે 4/5/2022ના રોજ ફરીથી માનનીય પંચાયત મંત્રી સાહેબ સાથે બેઠક થઈ. એની અંદર અમારા મુદ્દાનું નિરાકરણ ના થતાં અમારા ચર્ચા વિચારણાથી ઘણી બધી લાંબી ચાલી. એના ભાગરૂપે છેલ્લે એમને કમિટી બનાવી નિર્ણય લેવાની વાત કરી. આજે પણ એ વાતના 3 મહિના થયા. એટલે ટૂંકમાં કહી શકાય કે બંને વાર આશાઓ જગાડી, બંને વાર
બાંયધરી આપી, બંને વાર જે કંઈ નિરાકરણ કરવાની વસ્તુ કરી, પણ હજુ સુધી એનો કોઈ અમલ નથી થતો. એટલે આપના માધ્યમથી હું નામદાર ગુજરાત સરકારના 2 હાથ જોડીને વિનંતી કરું છું કે અમે કંઈ માગતા નથી. અમે માત્ર ને માત્ર એક પગાર ધોરણ માગીએ છીએ, અમે એક જોબ સિક્યુરિટી માગીએ છીએ, એક આરોગ્ય કવચ માગીએ છીએ કે જે ખરેખર અમારે જરૂરી છે. અમે એમ નથી કહેતા કે તમે એમને કાયમી જ કરી દો. કાયમીના નીતિ નિયમો તમે બનાવો, એના જે કહેવાય શકાય કે સંવિધાનની અંદર જે કાયદાના રૂલ્સ પ્રમાણે જે થતું હોય, નીતિ નિયમો સરકારી ધારાધોરણ મુજબ બનવું જોઈએ એ તમે કરો, પણ એના ભાગરૂપે પહેલાં એક લઘુત્તમ વેતન આપો, એક ફિક્સ વેતન આપો. અને બીજું કે આની અંદર આનંદભાઈ તમને કદાચ આપના માધ્યમથી પણ હું સરકારને કહું, અને આનંદભાઈ એક વસ્તુ છે કે 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જે ગુજરાત સરકાર આપે છે અને જે અમે લોકો નકલ ફી લઈએ છીએ, આ બંનેને જો કમ્બાઇન્ડ કરી દેવામાં આવે તો ગુજરાત સરકારની અંદર એક પણ રૂપિયાનો બોજો પડતો નથી. આજે આરોગ્ય વિભાગ હોય, કેન્દ્ર સરકારની અંદર વાત કરીએ તો કૃષિ વિભાગ હોય, અન્ન પુરવઠા વિભાગ હોય, આવા જે ડિપાર્ટમેન્ટોની કામગીરી અમે કરીએ છીએ એની અંદરથી અમને લોકોને જે કમિશન મતલબ એક નકલ ફી ચૂકવવામાં આવે છે સરકારના નીતિ નિયમ પ્રમાણે. આ બી સરકારને ગ્રાન્ટ આપવી પડે છે, બરાબર. તો આ બધી ગ્રાન્ટો સરકારને અલગ અલગ ફાળવવી પડે છે અને એના આધારે વિષયોને આપવા પડે છે પૈસા. તો આ બધું બંધ કરી દેવું જોઈએ. એની જગ્યાએ એક ફિક્સ વેતન નક્કી કરો, એક લઘુત્તમ વેતન નક્કી કરો, તો આ બધી ગ્રાન્ટનો પણ બચાવ થશે. સરકાર આડાઅવળા ખર્ચા કરે છે એ પણ બંધ થઈ જશે. બેનરો લગાવે છે જે કોઈ કામના નથી. ઈ ગ્રામ સોસાયટી દ્વારા ઝેરોક્સ મશીનો આપવામાં આવે છે અમુક પંચાયતોમાં, પણ એ ઝેરોક્સ મશીનની કંઈ જરૂર જ નથી. જે જરૂરિયાત વસ્તુ છે તમે કોમ્પ્યુટર આપો, જે કોઈ પગાર ધોરણ આપો. નાના ગામડા એવા છે કે જેને માંડ 2000 રૂપિયા મળતા હોય, 3000 રૂપિયા મળતા હોય, એવા ગામની અંદર તમે પગાર ધોરણ નક્કી કરો તો સરકાર એવા વીસીનું પરિવારનું ગુજરાન સારી રીતે ચાલશે. આજે એવા વીસી રેગ્યુલર. અને બીજું સૌથી મોટો એક મુદ્દો આપના માધ્યમથી કહેવા માગીશ કે તલાટી એક સરકારી કર્મચારી છે અને એની ઓથોરાઇઝ હેઠળ એ કામગીરી કરતો હોય છે. એવી રીતે તમે વીસીને સરકારી કર્મચારી બનાવી દો, એને એક ઓથોરિટી પર્સન બનાવી દો, એક ઓથોરિટી ગવર્મેન્ટ કર્મચારી બનાવી દો, તો એ બી કામ એટલું સરસ રીતે કરશે. એટલે વીસીને તલાટી બંને ગ્રામ્ય લેવલે, એક જેમ સચિવાલયની અંદર સચિવો અને ઉપસચિવો કામગીરી કરતા હોય છે આનંદભાઈ, એવી રીતે તાલુકા પંચાયત લેવલે તલાટી અને વીસી બંને આ રીતે કમ્બાઇન થઈ જશે અને એના લીધે ગ્રામજનોને સારી એવી સુવિધા મળી રહેશે. એટલે એક જે સરકારનો પર્પઝ છે, એક સરકારની એક કહેવાય કે એક નીતિ હોય છે કે ગ્રામજનોને એક સારી સુવિધા મળે, તમામ લોકોની અંદર એક કહી શકાય કે કોઈ પણ જાતની અગવડતા ના ઊભી થાય એવી એક સરકારની નીતિ હોય છે. અને એ જે મેઇન પર્પઝ હોય ને એ વીસી પૂરું કરી શકે છે. એટલે સરકારે આ બાબતે ખાસ ધ્યાન લેવું જોઈએ. અને અમારે એક આ કમિશનની જે વાત છે, કમિશન બંધ થવું જોઈએ, લઘુત્તમ વેતન આપવું જોઈએ અને જોબ સિક્યુરિટી આપવી જોઈએ, આરોગ્યને આપવું જોઈએ. જે વીસીનામાં છૂટા કરવામાં આવે છે, જે મનસ્વીપણું દાખવવામાં આવે છે, જે પંચાયત દ્વારા અથવા તો સરકારી અધિકારી જે કહી શકાય કે ટીડીઓ કહી શકાય કે ડીડીઓ સાહેબ કહી શકાય, એમના દ્વારા કોઈ કામગીરી અમારા વીસીને દબાણ કરીને કરવામાં આવતો અને વીસી કામગીરી કરવા નથી માગતો તો એના છૂટા કરવાના જે ખોટા ઓર્ડરો કરવામાં આવે છે, આ બધું એક કહી શકાય કે એક જાતનું શોષણ છે, બંધ થવું જોઈએ. એટલે આપના માધ્યમથી હું નામદાર ગુજરાત સરકારના 2 હાથ જોડી વિનંતી કરું છું કે અમારી વીસીની વેદના જાણો, સમજો અને અમને ન્યાય આપો. આજ નહીં તો કાલે પણ ટૂંકમાં આ વીસી કર્મચારી સરકારી કામગીરી જ કરે છે, કોઈ પ્રાઇવેટ કામગીરી કરતો નથી. સરકારી ઓફિસની અંદર બેસીને કામ કરતો કર્મચારી છે. એટલે સરકારે આ બાબતમાં ધ્યાન લેવું જોઈએ. પંચાયત મંત્રી સાહેબે આ બાબતમાં ધ્યાન લેવું જોઈએ, સીએમ સાહેબે પણ આ બાબતમાં ધ્યાન લેવું જોઈએ. હું આપના માધ્યમથી કહેવા માગું છું. જી જી અમિતભાઈ, આપની પાસે આવું છું. જે રીતે આપણે આખી ચર્ચા કરી, ઘનશ્યામસિંહજીએ જણાવ્યું, જે રીતે પંકજભાઈએ પણ જણાવ્યું ને આપે જણાવ્યું, આ વિષયને લઈને મને એટલી સમજણ પડી છે કે સરકારશ્રી દ્વારા સીધો કોઈ નિર્ણય લેવામાં આવતો, કોઈને રાખવા, કોઈને છૂટા કરવા, આ જે નિર્ણય છે એજન્સી દ્વારા લેવામાં આવતો હોય છે. આની અંદર સરકાર સીધી ક્યાંય જવાબદાર નથી. હું કોઈ સરકારની કંઈ પેલી એ નથી કરતો, પણ ચોક્કસ કહી શકાવું છું કે આની અંદર જે નિર્ણય શક્તિ જો સરકારની આવી જાય ને, એક મુદ્દો એ પણ છે કે કોને રાખવા, કોને છૂટા કરવા, કોને બઢતી કે કોની બઢતી આપી, કોને કેવી રીતનું કામગીરી સોંપવી, એ જે જવાબદારી જો સરકારશ્રીના દ્વારા હાથ લેવામાં આવે તો ચોક્કસ એ નિર્ણય લેવામાં આવશે. મને આખું પહેલાં તો એક સ્ટ્રક્ચર સમજાવશો કે આ જે લોકો છે જેને લેવામાં આવે છે એને કયા માધ્યમોના આધારે લેવામાં આવે છે, શું એમના જોડે એમના ઇન્ટરવ્યૂ શેડ્યુલ કરવામાં આવે છે, એમને કાઢવા માટેના કોઈ નિયમો હોય છે, એમને પગારમાં વધારો કરો, ઘટાડો કરો એના માટેના કોઈ નિયમો હોય છે, એ આખું સ્ટ્રક્ચર અમારા દર્શક મિત્રોને અહીંયા જણાવો. હવે હું આપણે બહુ સુંદર એકદમ તકનીકી પ્રશ્ન છે કે અત્યારે જાહેરાતો આવતી નથી. એટલે જે એમ્પ્લોયમેન્ટ ઓથોરિટી છે જે સરકારની જિલ્લા કચેરીએ, એના પર આજના યુવાનને વિશ્વાસ ઘટી ગયો છે. એણે હવે એ જોવાનું જ છોડી દીધું છે. હવે જે જાહેરાતો આવે છે એ કરાર આધારિત આઉટસોર્સિંગ અને રોજમદારી વ્યવસ્થામાં આવે છે. હવે એમાંય જિલ્લા કક્ષાએ પાછા મળતિયાઓ હોય, એના દલાલો હોય, એ તો જુદી જ વ્યવસ્થા છે. એટલે એ 11 માસનો કરાર આધારિત કર્મચારી બીએડ થયેલો હોય એ કોઈ પણ ક્ષેત્રનું 11 માસનો એટલે 15,000 જેવું નાનું વેતન આપીને એને કામગીરીની સોંપણી કરવામાં આવે. એટલે
આઉટસોર્સિંગ કંપની નક્કી કરે, પૈસા સરકારના, જી પૈસા પ્રજાના ટેક્સના લોહી પસીના એક કરેલાના. હવે 25,000 સરકારની તિજોરીમાંથી જાય, આઉટસોર્સિંગ કંપનીને મળે 18,000 થી 20,000 રૂપિયા, અને એ પેલા કર્મચારીને આપે 8,000. એટલે ડ્રાઈવર્સ, પટાવાળા, ઓપરેટર્સ, આ બધાનું બહુ સુનિયોજિત રીતે, એક સુંદર રીતે, એક મિલીભગતથી એક સરકારશ્રી દ્વારા નથી ના, થતું સરકારશ્રી શોષણ. દ્વારા જી. નહીં. પણ જે આ ચેનલ્સ છે, જે જેમ કર્મચારી જે ટેન્ડરાઇઝ થઈ રહ્યું છે, ટેન્ડર પ્રક્રિયા થાય છે, મેં કહ્યું જિલ્લા કક્ષાએથી ટેન્ડર થાય, એટલે આ ટેન્ડરની પ્રક્રિયામાં પછી આ બધી ઘટનાઓ બનતી હોય છે. એટલે ખરેખર નામદાર સરકારને વિનંતી કે આપની 4 આંખો કરો આ બાબતે. આમાં ગુજરાતનો યુવાન પીસાઈ રહ્યો છે, શોષિત થઈ રહ્યો છે. હવે મહિલાઓ પણ, આપણે મહિલા સુરક્ષાની વાત કરતા હોય અને રોજની અમારા પર 15 થી 20 દીકરીઓ અથવા મહિલાઓ બહેનો હોય કે જેમને કરાર આધારિત કર્મચારી તરીકે ક્યાંક છૂટી કરી દીધી હોય, અથવા તો એની રજા મંજૂર ના કરી હોય, અથવા તો પગાર કાપી નાખ્યો, અથવા તેને બરતરફ કરી હોય. આવા કેટલાય કિસ્સા આવતા હોય. એટલે આવા બધા જ મંડળો અમારી જોડે રોજ આવી રહ્યા છે. અમારી જોડે ફેસબુક, ટ્વિટર અને મેદાનમાં અમે તો લડીએ છીએ અને રજૂઆતો કરીએ છીએ. એટલે વાત જ એ છે કે આ બધા કર્મચારીઓ જે તે વિભાગો હોય ત્યાં આ કર્મચારી મંડળ રજૂઆત કરવા જાય, એટલે પછી મંત્રીશ્રી એમ કે ભાઈ આ તો નાણાંનો વિભાગ છે, આ તો સામાન્ય વહીવટનો વિભાગ છે. પછી એ બધી પ્રક્રિયા ફાઇલ ચાલે ને પછી કરકસર વિભાગ એક સરકારનો એવો વિભાગ છે કે ભાઈ આ આપવા પાત્ર નથી. હવે ખરેખર તમે કાયમી કર્મચારીઓને તમે એટલા બધા લાભો આપો છો, કેન્દ્ર વધારો આપે એટલે પછી રાજ્ય સરકાર વધારો જાહેર કરે, એ બધું ચૂંટણીઓ વખત જ થતું હોય છે. પણ પેલો બિચારો બાપડો થઈને કરાર આધારિત કર્મચારી કામ કરતો હોય, આઉટસોર્સિંગ કર્મચારી કામ કરતો હોય, અંશકાલીન કર્મચારી, રોજમદાર જેવો કર્મચારી ફોરેસ્ટમાં કામ કરતો હોય, અને આઉટસોર્સિંગ કંપનીઓ આ એક મસ્ત રીતે અઠહાસ્ય કરી રહી છે આ બધી વ્યવસ્થા ઉપર કે અમારું તો પેટ ભરાઈ રહ્યું છે. એટલે આ જે વાત કરી આપે જે ભરતી પ્રક્રિયાની, એ ભરતી પ્રક્રિયા બહુ જ સુંદર રીતે, એટલે એમના માટે સુંદર, પણ પેલા માટે દોયલું જીવન થઈ ગયું છે. બહુ ખરાબ આજની ખતરનાક મોંઘવારીમાં આ નાના વેતનમાં જ્યારે એને કાર્યક્ષેત્રમાં ફિલ્ડ વર્કનું કામ કરવાનું હોય, અને આ 4,70,000 જેટલા કર્મચારીઓ આખા ગુજરાતમાં વેચાયેલા હોય, એટલે સરકારની તમામ યોજનાઓ તો લોકો સુધી પહોંચાડતા જ હોય. એટલે એ તમામ એકમો સાથે સંપર્કમાં હોય, તમામ વિભાગો સાથે, સમાજ સાથે, વિભાગો સાથે, વહીવટ સાથે, ન્યાય સાથે, પોલીસ સાથે. એટલે હું એમ કહું છું કે અમારો એક એક કર્મચારી એટલો બધો જાગૃત હોય, અને જ્યારે આ જાગૃત કર્મચારી સાથે આ પ્રકારની ઘટના બનતી હોય, એ ખરેખર આજે બહુ ગંભીર ઘટના છે. અને આ બાબતે કોઈ ચોક્કસ રણનીતિ બનાવવી જોઈએ, અથવા તો 4-5 મુદ્દાઓ માટે કોઈ ઉકેલ લાવવા માટે નામદાર સરકારે કોઈ ચોક્કસ ઉકેલ લાવવો જોઈએ. ચોક્કસ. ઘનશ્યામસિંહજી, આપની પાસે આવું છું. અમિતભાઈએ ખૂબ સારી રીતે રજૂઆત કરી. જો વાંક જોવા જઈએ તો આમાં સરકારશ્રીનો ક્યાંય નથી આવતો, કેમ કે સરકારશ્રી તો જે પગારના પૈસા છે ચૂકવી દે છે. વચ્ચે જે લોકો છે એ લોકો, અને અમિતભાઈ આપણે બીજો પણ પ્રશ્ન એક પૂછીશ કે આ લોકોનું કોઈ પગારનું કોઈ ફિક્સેશન નક્કી હોય છે કે એમને જે આપવો હોય પગાર આપે છે? ધારો કે કોઈ પણ વસ્તુ હોય તેનું સ્ટાન્ડર્ડાઇઝેશન નક્કી કરવું હોય છે કે 20% કે 30% એ રીતનું, તો આ લોકોનું સ્ટાન્ડર્ડાઇઝેશન નક્કી હોય છે કે એમની મનસ્વી રીતે એ લોકો પગાર આપતા હોય છે? અન્ય રાજ્યોમાં જે આપણા ત્યાં જેમ કે સમગ્ર શિક્ષા અભિયાન યોજના એક યોજના ઉદાહરણ છે, એ અન્ય રાજ્યમાં આ જ યોજના કાર્યરત છે. ત્યાં સુંદર પગાર એક વ્યવસ્થાઓ છે અને ચોક્કસ પગાર આપવામાં આવે છે. આપણા ત્યાં ઓછો. મનરેગામાં જુઓ, વાસ્વોમાં જુઓ, ICDSમાં જુઓ, તમારી આંગણવાડી બહેનો માટે જુઓ, આશા વર્કર માટે જુઓ, ડ્રાઈવર, કાયમી કર્મચારીમાં જિલ્લા પંચાયતમાં જે સેવક તરીકે કામ કરતો હોય એ કર્મચારી, અને કરાર આધારિત તરીકે કોઈ પણ વ્યવસ્થામાં કામ કરતો હોય કર્મચારી, કદાચ કરાર આધારિત કર્મચારી 24 કલાક કામ કરતો હોય છૂટા થવાની બીકે. એટલે પગાર ધોરણની વ્યવસ્થાઓ નક્કી છે. પણ મેં વાત કરી એમ કે ગુજરાત સરકારમાં જે સરકારી એકમો છે એ મન ફાવે એમ પગારો ચૂકવે છે. એની લાયકાત મુજબ યુવાનને પગાર ચૂકવાતો નથી. અને જે નિયામકો અથવા તો ડાયરેક્ટરશ્રીઓ હોય એ મનસ્વી રીતે આ પગાર વધારાની બાબતો આવે એટલે એ ફાઇલને અડકવાનું નહીં, અથવા તો અભરાઈએ ચડાવી દેવાની. એની સમિતિ આઉટસોર્સિંગ વાળાની વાત, આઉટસોર્સિંગ માટે પણ ગુજરાતમાં જ ઓછો પગાર ચૂકવાય છે. અને હું તો એમ કહું છું કે શું કરવા ચૂકવવો જોઈએ? કદાચ એમને કરારમાં લઈ જાઓ, એક વ્યવસ્થામાં લઈ જવા જોઈએ આ કર્મચારીઓને. અને આઉટસોર્સિંગ પ્રથા ગુજરાતમાંથી નાબૂદ થવી જોઈએ. આ વ્યવસ્થા કોઈ પણ સરકાર માટે કલંકિત છે, કારણ કે સરકારના ટેક્સના પૈસા જો ચોક્કસ રીતે એટલા ને એટલા વેતન જો એને ના ચૂકવાતું હોય, અને આઉટસોર્સિંગ કંપનીઓના માધ્યમથી શોષણ થતું હોય, અને આ આઉટસોર્સિંગ કંપનીનો
યોગ્ય છે. આજે MSc બીએડ થયેલો, BSc થયેલો, MLT નર્સિંગ થયેલો, બીએડ થયેલો પટાવાળામાં કામ કરે છે. આજે એક BSc થયેલો છોકરો અમારે ત્યાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. એટલે આ બધી તો વિસંગતતાઓ છે. એટલે આ કેટલી શર્મનાક ઘટના છે. આજે શિક્ષણના ઉત્થાનની વાત કરતા હોઈએ, વિકાસની વાત કરતા હોઈએ, ત્યારે જો આ પ્રકારની ઘટના આપણે જોવા મળતી હોય તો આ તો આપણે ખરેખર પાછળ જઈ રહ્યા છીએ. જી 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 ઘનશ્યામસિંહજી, આપની પાસે આવું છું, શું કહેશો એના વિશે? કોઈ પણ સરકાર હોય એનો મૂળભૂત જે હેતુ છે એ લોકાભિમુખ વહીવટ અને કલ્યાણનો હોય. લોકોની અપેક્ષા હોય કે ભાઈ આ લોકો જેમને અમે ચૂંટીને મોકલ્યા છે એ અમારું કલ્યાણ કરશે, એના માટેની વિવિધ યોજનાઓ હોય છે અને યોજનાઓ દ્વારા લોકોનું કલ્યાણકારી પ્રવૃત્તિઓ થતી હોય છે, કામ થતું હોય છે. હવે આ કલ્યાણકારી પ્રવૃત્તિઓ સાથે જે સંકળાયેલા માણસો છે એ જ મોટાભાગે કરાર આધારિત છે. એમને મેં અગાઉ કીધું એમ કે એમને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું, પોતાની મેડિકલની સુવિધાઓ ભોગવવી કે કોઈ પણ નિર્ણય લેવો એના માટે ગંભીર વિચાર કરવો પડે છે. એક વાત કહું આનંદભાઈ આપને જી કે બેંકની અંદર આ લોકો લોન લેવા જાય ને તો કોઈ બેંક એમને લોન પણ આપતું નથી કે તમે તો કરાર આધારિત કર્મચારીઓ છે, તમને કઈ રીતે લોન મળે. એટલે આ બધી જે મુસીબતો છે, વેદનાઓ છે, એમાંથી બહાર કાઢવા માટે, કલ્યાણકારી કામ કરવા માટે સરકારે આ પરિસ્થિતિમાંથી ગુજરાતના લાખો યુવાનોને બહાર કાઢવા માટે યોગ્ય માર્ગદર્શન કરવું જોઈએ અને યોગ્ય નીતિ. અમે એક શબ્દ એવો વાપરીએ છીએ કે ગુજરાત રોજગાર નીતિ. ગુજરાતના યુવાનોને યોગ્ય રોજગાર મળી રહે, કામના પ્રમાણમાં વેતન મળી રહે, એ માટે સરકારે યોગ્ય નીતિ બનાવવી જોઈએ. અમે ઘણી વખત કીધું કે અમને બોલાવો સાહેબ, તમે અમે આવીને તમને બતાવીશું કે જુઓ આમાં ગુજરાત સરકાર ઉપર એક પણ રૂપિયાનું ભારણ થતું નથી, તમારા જે બજેટ છે એની ઉપર કોઈ વિપરીત અસર પડતી નથી. માનો કે ક્યાંક થોડું ઘણું ભારણ પડે છે તો અમે તમારા બાળકો છે અને એ તમારે ભોગવવા માટે તૈયારી રાખવી જોઈએ. મતલબ એ છે કે આ બહુ જ સંવેદનશીલતાનો મુદ્દો છે અને સંવેદનશીલ સરકાર પાસે અમારી અપેક્ષાઓ પણ હોય, એ વ્યાજબી પણ છે. જી 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 પંકજભાઈ, એક નાનો પ્રતિસાદ આ જ વિષયને લઈને. જી, પહેલાં તો સરકારના આપના માધ્યમથી એવું કહેવા માગું છું કે એક ચોક્કસ નીતિ એવી બનાવો કે જે ખરેખર એની અંદર બધા કર્મચારીઓ આવી જોઈએ છે. એમાં ખાસ અમારા ઈ ગ્રામ બાબતે તો નીતિ બનાવવી જોઈએ. આજે આનંદભાઈ, તમે એક નવાઈની વસ્તુ લાગશે કે આજે ધારાસભ્યનો પગાર 1 લાખ રૂપિયા ઉપર છે. વિચારી લો, એક મુદ્દો સમજવા જેવો છે કે ધારાસભ્યનો પગાર 1 લાખ રૂપિયા ઉપર છે. એમના પગાર બનાવવા હોય કે પગાર વધારવો કે ભથ્થા વધારવા હોય તો રાતોરાત વધી જશે. પણ જ્યારે અમારે ઈ ગ્રામની વાત આવે ને તો ઈ ગ્રામની અંદર ઈ ગ્રામ પોલિસી છે. હવે એ પોલિસી જો ચેન્જ થઈ જાય તો અમારો પગાર ધોરણ નક્કી થાય. બરાબર, એક આ પોલિસી હટાવવાની વાત છે. અમે સરકારને આ રજૂઆત કરીએ કે તમે ઈ ગ્રામની પોલિસી હટાવીને તમે એક લઘુત્તમ વેતન અથવા એક માનદ વેતન નક્કી કરો કે જેથી કરીને એક ફિક્સ વેતન થવું જોઈએ. તો સચિવશ્રી એવું કે આ પોલિસી બદલાય જ નહીં. તો મને એ વસ્તુ સમજ નહીં પડતી કે જો રાતોરાત 370ની કલમ ભાજપની સરકાર હટાવી દેતી હોય, રાતોરાત જો કદાચ ધારાસભ્યોના પગાર વધી જતા હોય તો આજે એ ઈ ગ્રામ વીસીના 14,000 પરિવારના એક પગાર ધોરણ આપવા માટે આ પોલિસી કેમ ના હટા? એક આ બહુ મોટો ઇસ્યુ હોય અને એક આ પ્રશ્ન સમજવા જેવું છે. કેમ જો પોલિસી હેઠળ તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, એ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ઈ ગ્રામ સોસાયટીને વાપરવા ના મળે એટલે જે એમને ભ્રષ્ટાચાર કરવો છે ભ્રષ્ટાચાર કરવા મળતો બંધ થઈ જાય. પણ એ ભ્રષ્ટાચાર તમે કરતા હોય કે ના કરતા હોય એમાં હું પડવા માંગતો નથી, પણ તમે એક પંચાયત વિભાગને હું આપના માધ્યમથી ચોક્કસ કહેવા માંગુ છું કે ઈ ગ્રામની એક પોલિસી તમે હટાવો, એક યોગ્ય નીતિ બનાવો, એક એવું સ્ટ્રક્ચર ઊભું કરો કે આજે ટીએલઈ, ડીએલઈ, એસએલઈ કે જે અમારા જ ડિપાર્ટમેન્ટના આવે છે, કે જેમ કે સ્ટેટ લેવલે, જિલ્લા લેવલે, તાલુકા લેવલે જો ટીએલઈને 18,000 પગાર આપતા હોય, ડીએલઈને 30,000 પગાર આપતા હોય અને એસએલઈને જો 50,000 રૂપિયા જેટલો અંદાજિત પગાર તમે લોકો આપી શકતા હોય તો અમને વીસીને લઘુત્તમ વેતન હેઠળ 15,000 કેમ ના આપી શકો? એક આ મુદ્દો સમજવા જેવો. એટલે આ સરકારના આપના માધ્યમથી કહેવા માંગુ છું પંચાયત વિભાગને કે ભાઈ આ એક વસ્તુ તમે મુદ્દો સમજો અને એનો એક પગાર ધોરણ નક્કી કરો અને એક યોગ્ય નીતિ બનાવો. જી જી, પહેલા તો આપ ત્રણેય મહાનુભાવ અમારી સાથે જોડાયા એ બદલ આપનો પહેલા તો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજે વાત કરી રહ્યા હતા એવા કર્મચારીઓ વિશે કે જે ગવર્મેન્ટની અંદર કામ કરે છે પણ એમને એટલું વેતન મળતું નથી. ગવર્મેન્ટ એટલે કે સરકારશ્રી દ્વારા પૂરેપૂરું ચૂકવવામાં આવે છે પણ એમના સુધી પહોંચતું નથી. આ વિષય છે જે ખૂબ કહી શકાય કે ચર્ચાનો વિષય છે અને સારી રીતે એના પર ધ્યાન પણ આપશે અને સરકારશ્રી દ્વારા સારા પગલાં પણ લેવામાં આવશે. ત્યારે કાલે મળીશું એક નવા વિષય સાથે, એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.